સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ધ ફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધમધમતા ધંધા પર રેડ. સ્થાનિક પોલીસ અડાજણ સૂતી રહી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. AHTUના ટીમને ખાનગી બાતમીના આધારે અડાજણ LP સાવાડી સર્કલ પાસે આવેલ હરિયમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા, રહેવાસી સુમન આવાસ વેસુ સુરત અને મૂળ વતન મોરબી, જે પોતાની હોટલમાં હની અને અભય નામના મહિલા તથા ગ્રાહક સપ્લાય એજન્ટ પાસેથી કુલ 6 વિદેશી મહિલાઓને રાખીને તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ મારવા માટે મોકલી આપી આવનાર ગ્રાહકો 1 સોરીન બાસુ અમદાવાદનો, 2 યુગ આહિર ખોડિયારનગર અડાજણ, 3 ફરહાંગ યઝદ તુરેલ અડાજણ, 4 દીપ નાવડિયા સિંગરપુર કતારગામ, 5 વિશાલ વાડિયા ધનમોરા 4 રસ્તા કતારગામ, 6 નીલ ઇસમ મલિયા કતારગામ, 7 વિસ્મય નાથાણી આંબા તલાવડી કતારગામ, 8 નલિનભાઈ પાલેડિયા આંબા તલાવડી કતારગામ, 9 ધ્રુમિલ ઇસમ માલિયા કતારગામ, 10 રામકૃપાલ યાદવ કેલાસ ચોકડી પાસે પાંડેસરા, 11 જલ્પેશ કથરિયા કેનાલ રોડ જહાંગીરપુરા વાળાને શરીર સુખ મારવા માટેની પૂરી સવલતો આપતો હતો, જેથી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવી તેના ધંધાથી પોતાનું કમિશન કાઢીને માલિક અને ગ્રાહકો મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હતો. જેથી રેડ દરમિયાન રોકડા રૂપિયા 31,750 સાથે 15 મોબાઈલ 4,45,000ના, એની સાથે DVR, લાઇટ બિલ, વેરા બિલ, સ્કેનર મશીન, નોટબુક મળીને કુલ 4,93,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને હાજર નહીં મળી આવેલ હની નામની મહિલા અને અભય અર્જુન સારુકેને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને 6 વિદેશી મહિલાઓને મુક્ત કરવામાં આવેલ છે. પરંતુ સવાલ એ થાય છે કે હોટલમાં આટલા મોટા પ્રમાણમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો અને આટલા બધા ગ્રાહકો આવતા હતા, આટલી બધી મહિલાઓ દેહ વેપારના ધંધાની સાથે સંકળાયેલી હતી, તો સ્થાનિક અડાજણ પોલીસને કેમ ખબર ન પડી? સ્થાનિક પોલીસ કેમ સૂતી રહી? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.